જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કેમ છો બધા? મજામાં જ હશો. આશા રાખું છું બધા જ પોતપોતાના જીવનમાં ખૂબ જ મસ્ત હશો, મજામાં હશો. પ્રભુ પિતા પરમાત્માની કૃપાથી અને તમારા બધાની દુઆ અને આશીર્વાદથી હું અને મારો પરિવાર એકદમ મજામાં છીએ. ચાલો ત્યારે કરી લઈએ નવા જ વ્લોગની શરૂઆત. એકદમ સરસ મજાની પોઝિટિવિટી વાળી સવાર થઈ ગઈ છે. સુંદર મજાની પ્યારી સવારની સાથે દિશાબેને કરી લીધા મસ્ત એવા દીવાબત્તી. જો કેટલું સરસ મજાનું ઘરની અંદર વાતાવરણ છવાઈ ગયું કાંઈ. એને એક સાથે પહેલાં તો ઘંટડીનો રણકાર અને અગરબત્તીની સુગંધ સાથે મસ્ત એવું વાતાવરણ દિશાબેને કરી લીધું. સાથે સાથે બહાર તુલસી ક્યારે પણ એમને સાથિયા કરી લીધા. તુલસી માની જે પૂજા રોજ કરતી હોય દિશા, એ પૂજા પણ કરી લીધી અને સૂર્યનારાયણને અર્ઘ પણ આપી દીધો. અને આ જ સમયે સાક્ષીબેન પણ આવી ગયા છે નીચે. અને આજ બધા જ મોડા ઉઠ્યા છે ભાઈ. આજ રવિવારનો દિવસ છે ને, ખૂબ જ મજાનો દિવસ ભાઈ. બધા જ સભ્યો ઘરના મોડા ઉઠ્યા છે. પણ કામ તો ટાઈમે જ બધાને ગમે ને, એટલે બધા પોતપોતાના કામ ઉપર લાગી ગયા છે. જુઓ, તમે બધા જ આ વિડીયોમાં કન્ટિન્યુ રહેજો, વગર સ્કીપ કરીએ જોજો. તમને પણ ઘણો બધો આનંદ આવશે. દિશાએ મસ્ત દીવાબત્તી કરી લીધા છે. વાતાવરણ મસ્ત એવું ખુશનુમા બની ગયું છે અને મજાનું વાતાવરણ બની ગયું છે. ઘરમાં અગરબત્તીની સુગંધ અને સાથે સાથે ઘંટડીનો રણકાર દિલને ખુશ કરી દે ને એવું વાતાવરણ આખા ઘરમાં થઈ ગયું છે ભાઈ. અને સાથે સાથે સાક્ષીબેનનું કામ પણ શરૂ થઈ ગયું છે. જો મારું વર્કઆઉટ તો સવારના પોરમાં 4:30 વાગ્યાથી શરૂ થઈ જાય. થોડી વાર બેસી શાંતિથી મેડિટેશન કરું, પ્રભુને યાદ કરી બહાર ચાલવા જતી રહું અને આવી અને ફળિયા બળિયા વાળી લઉં અને પછી નાહી ધોઈ અને હું મારા ઠાકોરજીના રૂમમાં પૂજા ઘરમાં જતી રહું અને સેવા કરી લઉં. આજે રવિવાર છે, વધારાના કામ ઘણા બધા કરવાના છે. જો કે વધારાના તો ન જ કહેવાય, રોજના કામ જ કહેવાય. પરંતુ રવિવાર હોય ને એટલે ડીપલી થોડું ક્લિનિંગ વધારે થાય. કાંઈક ને કાંઈક વધારાનું કામ કરવાનું આજે મન થઈ જાય, કારણ કે બધા જ ઘરે હોય, કોઈને ક્યાંય જવાની ઉતાવળ હોતી જ નથી. જો આ સમયે ધ્યાનુબેન પણ સૂતા છે અને નિખિલ કિશન પણ સૂતા છે. બધા જ ઘોડા વેચીને સૂતા છે, એટલે કોઈ ઉઠવાના જ નથી. અને સાક્ષીબેન એનું કામ આગળ વધારે છે. સાક્ષીબેનનું કામ આજે એવું હોય ને કે બપોરે 11, 11:30 વાગ્યા સુધી ખતમ જ નથી થવાનું. જો 9 વાગે શરૂઆત કરી છે એટલે ટાઈમની કોઈ મેનેજમેન્ટ જ નથી. આજના દિવસે છુટ્ટી છે, ગમે ત્યારે કામ થાય. અને જો આ ટેબલ છે ને, આ ટેબલને આજે બદલી લેવાનું છે. કઈ રીતે બદલશું, કેવી રીતે બદલશું, એ તમને આગળ વિડીયોમાં ખબર પડી જ જવાની છે. ટેબલની નીચે પણ એક ખાનું છે, એ પણ સાક્ષી અત્યારે સાફ કરે છે. અને જો ત્યાં આગળ વધારાની અકરી ઠકરી એટલા ખાનામાં પણ કેટલી બધી સમાઈ જાય. જુઓ, દવા છે કે બાકસના બસલા છે, એવું ઘણું બધું હોય કે જે નીચેના ખાનામાં સમાઈ જાય. એને બહુ ઝાઝું ગોતવું પડે નહીં. ચાલો, બંને છોકરીઓએ જો ટેબલ અહીંયા આગળ મૂકી દીધું છે. એને આવી રીતે આડું હતું ને તો ઊભું હતું ને તો આડું કરી લીધું. તો બંને મને બોલાવે છે કે મમ્મી કેવું લાગે છે, જુઓ તો. એટલે હું કહું છું આ સરસ કામ કર્યું ભાઈ તમે, ટેબલ બદલીને. કારણ કે આ બાજુ હતું ને તો આ બાજુ ઘણી બધી સાંકળ પડતી હતી બેસવામાં, તો હવે થોડીક ઓછી પડશે સાંકળ એવું લાગે છે. એક બાજુ સવારના પોરમાં પંખીઓનો ચહચહાટની શરૂઆત થઈ જાય અને ઘરના કામ એની સાથે સાથે સહેલાઈથી થવા લાગે. અત્યારે વાતાવરણ નહીં બહુ ઠંડુ કે નહીં બહુ ગરમ, એટલું સરસ મજાનું ખુશનુમા વાતાવરણ છે. ક્યારેક તો એવો સરસ મજાનો દિવસ ઉગે ને કે સવારમાં જ સરસ મજાનો તડકો આવી જાય. અને હમણાંથી જોયું ને કેટલા સમય સુધી, થોડાક દિવસોથી 10 વાગ્યા સુધી વાદળો જ જાણે દેખાયા રાખે. ન ઠંડી પડે ન ગરમી થાય, એવું વાતાવરણ હોય. પણ એવો વાદળછાયું વાતાવરણ હોય ને તો માથાનો દુખાવો પણ ઘણી વખત થઈ જાય. અને ઘણા લોકોને એવી એલર્જી હોય. અત્યારે તો જુઓ, હવે બપોર થતાં એટલો તડકો થઈ જવાનો છે ને કે કામ કરવામાં પણ તકલીફ થશે. હવે તો જેને ખેતીવાડી હશે ને એને તો બપોરના કામ કરતાં કેટલી તકલીફ થશે બતાવો. એ લોકો પણ હવે બને ને ત્યાં સુધી સવારે વહેલા
અને તડકો ગયા પછી કામની શરૂઆત કરશે. મને એવું લાગે છે થોડીક વાર માટે ઘરની અંદર જ જેટલા કામ હોય ને એટલા બધા પતાવશે. બાકી વાડી ખેતરના કામ તો અમુક ટાઈમ ટેબલ એ લોકો પણ રાખે જ છે કે અમુક સમયે જ કામ કરવાના, નહીં તો એ લોકોની પણ તબિયત ખરાબ થઈ જાય. અત્યારના તડકા પણ એટલા ભયંકર પડે છે અને અત્યારના સમયમાં જેવા તડકા પડે એવી જ ઠંડી પડે અને એટલો જ ખતરનાક વરસાદ પડે. એવી સિઝનો હવે આવવા લાગી છે. અને પહેલાં તો સિઝન પ્રમાણે બધી જ ઋતુ પ્રમાણે બધા તડકો છાંયો અને ઠંડી પડતી અથવા વરસાદ આવતો, અને હવે તો સિઝન વગરનું છે ને. ઠંડીની આગાહી પણ એટલી પડે, ગરમીની પણ એટલી બધી આગાહી આવે અને વરસાદની તો ધોમધોકાર આગાહી આવે. ચાલો વાતોમાં ને વાતોમાં સાક્ષીબેન એનું કામ પતાવે જ છે. સાથે સાથે એ જ સમયે દિશાએ પણ દીવાબત્તી કરી અને સીધી જ કિચનમાં આવી ગઈ હતી. આજે દિશાબેન બનાવે છે મસ્ત એવા થેપલા, ને જો કેટલા મસ્ત થેપલા બનાવે છે. આજે દિશાબેને થેપલાની અંદર મસાલા, સાદા મસાલા સિવાય બીજું કાંઈ જ નાખ્યું નથી, કારણ કે આજે ઘરમાં નથી મેથી કે નથી કોથમીર, એટલા માટે થઈને દિશાબેને મસ્ત મસાલાવાળા થેપલા આજે બનાવે છે. અને આ સમયે હું મારા ઠાકોરજીની સેવા કરું છું. અને દિશાબેને જ્યારે દીવાબત્તી કરી ને ત્યારે જ મેં ઠાકોરજીની સેવાની શરૂઆત કરી હતી. અને દિશાબેન થેપલા તે બધું જ બનાવી લેશે ને ત્યાર પછી હું ઠાકોરજીની સેવા કરી રહીશ. ત્યાં સુધી મારી ઠાકોરજીની સેવા ચાલુ જ છે. જો દિશાબેન કેટલા મસ્ત ક્રિસ્પી એવા થેપલા બનાવે છે. અને આ સમયે ચાલો હું પણ ઠાકોરજીની સેવા જ કરું છું. હજી મને સેવા કરતાં ઘણી બધી વાર લાગે, અને વાર લાગવા કરતાં પણ એને મને નિરાત હોય, એકદમ શાંતિ હોય. ઠાકોરજીની સેવામાં હું ક્યારે પણ ઉતાવળ ન કરું. એને ચાલો સરસ મજાની આરસી બતાવી દીધી છે. ઠાકોરજીને સ્નાન કરાવી દીધા, શૃંગાર ધરાવી દીધા, આરસી બતાવી દીધી અને સાથે સાથે ફૂલ પણ ધરાવી દીધા, તુલસી પત્ર પણ ધરાવી દીધા અને હવે ઠાકોરજીને ભોગ પણ ધરાવી દીધો. ચાલો ઠાકોરજીના ઓવારણા લઈ લઈએ. જો કેટલા સુંદર લાગે છે ઠાકોરજી. ચાલો તમે બધા જ દર્શન કરી લેજો ઠાકોરજીના. જો કેટલા સુંદર લાગે છે. ચાલો ઠાકોરજીની સેવા ખૂબ જ સરસ રીતે થઈ ગઈ ને. સેવા થઈ જાય ને એટલે મનને થઈ જાય એકદમ સંતોષનો અનુભવ, શાંતિનો અનુભવ. અને સેવા થઈ ગયા પછી મેં મારા પાઠ કરી લીધા, નિત્ય નિયમ પ્રમાણે પાઠ કરી લીધા, માળાજી કરી લીધા. હું જે નિત્ય નિયમ પ્રમાણે રોજની કરું છું એ ગણીને એ મેં મારી માળાઓ પણ કરી લીધી. અને સાક્ષીનું કામ તો જુઓ શરૂ જ છે ને. સાક્ષીને તો ફ્રી ટાઈમ મળે જ નહીં. સવારના પોરમાં જુઓ વાગી ગયા છે 10, એને 9 વાગે એમણે કામની શરૂઆત કરી હતી તો 10 વાગી ગયા છે. એ હજી 11, 11:30 વાગે ફ્રી થશે. કારણ કે જો અત્યારે પોતા કરે છે ને, આખા ઘરમાં પોતા કરી લેશે, પછી ઉપર જશે કચરા પોતા કરવા માટે, અને ત્યાં પણ ઘણું બધું વધારાનું કામ હશે આજના દિવસે, તો એ પણ બધું કરી લેશે. જો આજનો રવિવારનો દિવસ છે ને, તો એવું નથી કે ફ્રી ટાઈમ હોય એને. હા, છોકરાઓને પુરુષોને ટાઈમ હોય, એટલા માટે જ હું સાક્ષીને ક્યારેય પણ ન કહું કે તું વહેલી ઉઠજે રવિવારને દિવસે, તો કારણ કે રોજ તો વહેલું ઉઠવાનું જ હોય. ચાલો દિશાબેને સરસ મજાના થેપલા બનાવી લીધા છે. જો સરસ મજાના ક્રિસ્પી એવા થેપલા બની ગયા છે. ધાનુબેન માટે પણ સરસ મજાનું ઓરમું બની ગયું છે અને ચા પાણી બધું જ મસ્ત બની ગયું છે. આવા સમયે દિશા અને સાક્ષી સૌથી પહેલા નાસ્તો કરવા બેસી ગયા અને મારી પણ સેવા થઈ ગઈ હતી એટલે હું પણ સાથે સાથે નાસ્તો કરવા બેસી ગઈ. જો આજે તો મેં પણ થેપલા જ ખાઈ લીધા અને આજે મેં મારા માટે કાંઈ પણ વસ્તુ અલગ બનાવી જ નથી. ચાલો નાસ્તા પાણી કરી અને પાછા લાગી ગયા સૌના કામ ઉપર. સવારના કામકાજી સમયમાં
કોઈની પાસે એટલો ટાઈમ ન હોય કે બેસીને વાતો કરે અને પછી કામ કરે. બધા ઉઠીને તરત જ કામ ઉપર લાગી જ જાય. ત્યારે જો ડેઈલીના કામ બધા થાય. અને બહારવાળા જે લોકો હોય એ બહાર કામ કરવા જતા હોય અને ઘરમાં જે કામ કરતા હોય એ લોકો ઘરમાં કરી લેતા હોય. પણ સવારથી ઉઠે ને ત્યારથી કામ કરે ને તો બધું કામ વ્યવસ્થિત અને ટાઈમે થાય ભાઈ. અને તમે બધા મારો આ વ્લોગ ક્યાંથી જુઓ છો એ સરસ મજાની પ્યારી પ્યારી કમેન્ટમાં જરૂર બતાવજો. અઠવાડિયાની કમેન્ટની વાત કરું ને હું તમને, તો એક સરસ મજાની કમેન્ટ એવી આવી હતી કે તમારો પરિવાર ખૂબ જ કામકાજી છે. તમારી બંને દીકરીઓ અને તમે બહુ કામ કરો છો. જો દિશાબેને આ સમયે કેટલું મસ્ત કિચન સાફ કરી નાખ્યું ભાઈ. વાતો કરતાં કરતાં હું તમને બતાવી દઉં કે દિશાબેને મસ્ત એવું કિચન સાફ કરી નાખ્યું. લાગે એવું કે અત્યારે જ રસોઈ માંડી દઉં. એને જો કેટલું સરસ મજાનું કિચન સાફ થઈ ગયું. ચોખા આવ્યા છે ઘણા બધા, એ સાફ કરવાના છે. ખીચડિયા ચોખા આવ્યા છે તો એને હું બેઠા બેઠા અત્યારે સાફ કરી નાખું. ચાલો હું તમને કમેન્ટની વાત કરતી હતી કે તમારી બંને વહુઓ અને તમે ખૂબ જ કામકાજી છો એમ. તમારું કામ જોઈને અમને પણ પ્રેરણા મળે છે. તો સૌથી પહેલાં તો તમારો ધન્યવાદ. બસ આવો જ પ્રેમ અમારા ઉપર વરસાવ્યા કરજો. મારું તો કહેવાનું એવું જ છે કે બધા જ પોતપોતાના ઘરમાં આવી જ રીતે કામ કરતા હશો. એને અમે તો યુટ્યુબમાં બતાવીએ છીએ, યુટ્યુબમાં કામ કરીએ છીએ એટલે બતાવીએ છીએ. બાકી તમે લોકો પણ તમારા ઘરની અંદર આવી જ રીતે કામ કરતા હશો. અને તમે નથી બતાવતા, હેને અમે બતાવીએ છીએ અને તમે નથી બતાવતા. બાકી કામ તો બધાનું એક સરખું જ છે અને બધી જ મહિલાઓ કામ કરે જ છે. તો જ વ્યવસ્થિત ઘર ચાલી શકે ને ભાઈ. એને અને તો જ વ્યવસ્થિત ઘર ચાલી શકે. બધા ઘરના સભ્યો પણ સરખી રીતે સચવાઈ શકે. બસ આટલો જ ફર્ક છે. બાકી બધા જ પોતપોતાના ઘરે મહેનતવાળું જ કામ કરે છે ભાઈ. કારણ ઘર સંભાળવું કાંઈ સહેલું તો નથી ને ભાઈ. ચલો આ સમયે ધાનુબેન પણ આવી ગયા હતા, મારી સાથે રમે છે. હું રમતા રમતા એને સંભાળું છું. એને કામય કરું છું અને સંભાળતી પણ જાઉં છું. જો સાક્ષીબેનનું કામ હવે થોડું એન્ડ ઉપર આવતું હોય ને એવું લાગે છે. ઘરની અંદર છોકરાઓ સૂતા હોય આ સમયે એટલે એ તમને વિડીયોમાં બતાવે નહીં કે અંદર પણ સરસ મજાનું કામ થઈ ગયું, પણ બહાર બતાવે. જો બહાર સુધી સાક્ષીબેન આવી ગયા હે ને. અંદરના જે બંને રૂમ છે એના સરસ મજાના ઝાપટ ઝૂપટ કરી કચરા પોતા કરી નાખ્યા, બંને બાથરૂમ ધોઈ નાખ્યા અને હવે આવી ગઈ છે બહાર પોર્ચમાં. હવે પોર્ચનું કામ હમણાં જ ફટાફટ એનું થઈ જવાનું છે. બહારનો પોર્ચ છે તે એટલો સરસ મજાનો ઝાપટવો પડે ને, કારણ કે માટી જેટલી બધી ઉડે છે ને હમણાંથી, એટલા માટે એવું જ થાય કે ધોઈ નાખીએ. પણ આજે સાક્ષીબેનને ધોયું નથી, કારણ કે 2 દિવસ પહેલાં જ હમણાં ધોયું હતું, બધું જ ધોયું હતું એકી સાથે. બહુ જ સરસ મજાનું ધોયું હતું. ત્યારે કાંઈ વ્લોગ ઉતાર્યો નહોતો એને. તો ચાલો આજે સરસ મજાનું છે એટલે ધોવું પડે એવું નથી. તો થોડુંક અમે શું ઝાપટી ઝોપટી અને કચરા અને પોતા હમણાં ફટાફટ સાક્ષીબેન કરી નાખશે. અને આ જ સમયે હું મારા જે ચોખા સાફ કરવાના હતા એ ચોખા સાફ કરી અને હું અને ધાનું માર્કેટમાં જતા રહ્યા. કારણ કે શાકભાજી બિલકુલ નહોતું એને, એટલુંય નહોતું કે થોડુંક મસ્તું શાક પણ બનાવી લઈએ. તો હું ને ધાનું શાકભાજી લેવા જતા રહ્યા. થોડું ઘણું સાથે સાથે કરિયાણું પણ હમણાં ખલાસ થઈ ગયું છે તો એ પણ બધું લઈ આવીએ. ચાલો સાક્ષીબેનનું બધું જ કામ કમ્પ્લીટ થઈ ગયું છે. જુઓ એને સાક્ષીબેન થઈ ગયા ફ્રી. અને સાક્ષીબેનનું થોડુંક મસ્તું કામ બાકી હતું ને એમાં દિશાબેન પહોંચી ગયા. એને દિશાબેનને સરસ મજાનું નીચેનું પ્લેટફોર્મ આ તે બધું સાફ થઈ ગયું ને, તો હવે એનો વારો આવી ગયો ફળિયું ધોવાનો. જો સવારના પરમાં ફળિયું તો વાળી જ નાખ્યું હોય, પણ દિશાને એમ થયું કે અઠવાડિયું થઈ ગયું છે ફળિયું નથી ધોયું, તો ચાલો આજે ફળિયું ધોઈ નાખીએ. એટલે આમાં પણ મેં તમને જેમ કીધું એમ માટી તો ભરપૂર ઉડે જ છે અત્યારે. એટલે દિશાબેને દાદરાથી ફળિયું ધોવાની શરૂઆત કરી દીધી ભાઈ. ચલો આ સમયે કિશનભાઈ નાહી ધોઈને આવી ગયા નીચે. એણે પણ નાસ્તા પાણી કરી લીધા છે. અને ધાનુબેન પણ જુઓ હેને આવી ગઈ છે હવે ફળિયામાં. એને ખબર પડે ને કે પાણી બહાર વપરાય છે એટલે બેનને નાહવાની મજા આવે. જો થોડી ઠંડી છે હો એમ તો,
એકદમ બિલકુલ તો ગઈ જ નથી, પણ થોડો થોડો તડકો છે ને કુમળો એટલે વાંધો નહીં. જો ધાનુબેનને તો નાવાની મજા આવી જવાની છે. આજે એટલી બધી પલળી છે ને કે ન પૂછો વાત. એને આવા જ સમયે હું અને ધાનુ હજી તો આવ્યા જ ઘરે. એને થોડીક વસ્તુ લેવા ગયા હતા બહાર, તો અમે આ જ સમયે આવ્યા છીએ. તો ચાલો જેવા ઘરે આવ્યા ને એટલે તરત જ ધાનુબેન નીકળી ગયા બહાર. એને ચાલો ત્યારે દિશાબેને મસ્ત એવા ફળિયા ધોઈ નાખીએ. સાથે સાથે બધા ઝાડ છોડ ફૂલને બધાને પાણી પાઈ દીધું. બહાર ગાયોનું કુંડા પણ ભરી દીધા. પીવા લાયક જે કાંઈ અમે રાખીએ છીએ બહાર ગાયોના કુંડા એ પણ ભરી દીધા. કૂતરાની ડોલ પણ ભરી દીધી અને ચકલાના પણ કુંડા ભરી દીધા. હે ને, એ બધું જ બહારનું કામ સરસ મજાનું થઈ ગયું. અને ચાલો હું પણ આવી ગઈ છું બહારથી. બધી જ વસ્તુ લઈ આવી છું જે જોઈતી હતી એ બધી જ વસ્તુ લઈ આવી છું. અત્યારે કરિયાણાની બધી જ વસ્તુ ખલાસ થઈ ગઈ છે અત્યારે, તો એ પણ લેવા જવાનું છે. પણ હવે આજે તો બિલકુલ ટાઈમ મળવાનો નથી. એને હું બતાવીશ કે આજ બપોર પછી અમે શું કરવાના છીએ. ચાલો, એક સરસ મજાની કમેન્ટ એ પણ આવી હતી, માસી તમે રસોઈ બહુ સરસ બનાવો છો, તો જરૂર તમને મારા ઘરે જમવા માટેનું મસ્ત એવું હું આમંત્રણ આપું છું. એક દિવસ આવો અને હું મારા હાથે જ રસોઈ બનાવી અને તમને જમાડીશ. મારું અહોભાગ્ય હશે જો તમે મારા ઘરે જમવા આવશો ને તો. એક કમેન્ટ એવી પણ હતી કે સ્મિતાબેન આવી જ રીતે ખુશ રહેજો, તો અમને પણ ઘણું આનંદ થશે. હે ને, તો મને એવું લાગે કે જાણે તમે મારો પરિવાર છો અને મારી કેર કરો છો. ચાલો ત્યારે સરસ મજાની રસોઈ બનાવું છું અત્યારે. તો ચાલો રસોઈમાં આજે શાક પૂરી અને એકાદું સ્વીટ બનાવી લેશું. શું બનાવશું એ હું તમને આગળ બતાવતી જાઉં. હે ને, તો એક સરસ મજાની કમેન્ટ એવી પણ આવી હતી કે તમે હંમેશા ખુશ રહેજો. હા, તમારા બધાનો ધન્યવાદ. તમારી જ દુઆઓથી કદાચ હું હવે ખુશ રહેવા લાગી છું. હે ને, તો આવી નાની મોટી વાતોથી જ મને ખુશી મળે છે. એને જો આપણે અત્યારે રવો મૂકી દીધો છે, સ્વીટમાં રવો બનાવી લેશું. બટેટા બાફવા મૂકી દીધા છે, પૂરીનો લોટ બાંધી નાખ્યો છે. અને ચાલો સેજ મસ્તું ઘી લઈ એક વાટકી રવો નાખી અને સરસ મજાનો શેકી લીધો છે. સેજ મસ્તો બદામી થઈ જાય એટલે એની અંદર નાખી દીધું છે ગરમ પાણી. એને આ સમયે દૂધ પણ નાખી શકાય, પણ મેં દૂધ નથી નાખ્યું અને પાણીનો ઉપયોગ કર્યો છે. અને જ્યારે બધું જ પાણી શોષાઈ જાય ત્યાર પછી ખાંડ નાખી દીધી છે. અને સાથે સાથે ડ્રાયફ્રૂટ્સ આપણે જેટલું નાખવું હોય એટલું નાખી શકીએ છીએ. ને ચાલો સરસ મજાનો રવો બનીને એકદમ તૈયાર છે. ચાલો એક ડીશમાં આપણે પાથરી દઈએ. ચાલો તમને બધાને આમંત્રણ છે જમવા માટેનું. ચાલો જમવા આવી જાઓ બધા જ. તે જો કેટલો સરસ મજાનો રવો બનીને એકદમ રેડી થઈ ગયો છે. સાથે સાથે આ સમયે હું પાછી જતી રહી હતી માર્કેટમાં. થોડીક વસ્તુની જરૂરિયાત હતી, થોડીક વસ્તુ લાવવાની છે, તો એટલા માટે થઈને હું બહાર જતી રહી હતી. હું અને ધાનુ બંને જતા રહ્યા હતા. ધાનુ આ સમયે નાહી ધોઈને નીચે આવી ગઈ હતી અને સાક્ષીએ પછી મને કીધું કે મમ્મી તમે તારે જાઓ, હું આગળનું બધું જ કામ સંભાળી લઈશ. તો ચાલો રવો મેં બનાવી લીધો, બટેટા બાફી લીધા, લોટ બાંધી નાખ્યો, ત્યાં સુધીનું બધું કરી લીધું. અને ત્યાર પછી શાક બનાવવાની હતી ને પૂરી બનાવવાની હતી, ત્યાં તો સાક્ષીબેન આવી ગયા. એટલે મારું તો કામ હળવું થઈ ગયું ભાઈ. સાક્ષીબેને સરસ મજાની રસોઈ લઈ લીધી છે. ચાલો શાક મસ્ત એવું તીખું તમતમતું બનીને એકદમ રેડી છે. અને સાથે સાથે આજે છોકરાઓ પણ ઘરે જ છે, એને દાળ ભાત નથી કર્યા, પણ શાક પૂરી અને સરસ મજાનું સ્વીટ બનાવ્યું છે. ચાલો વેફર પણ સરસ મજાની તળી લઈએ. હાથે પીજે, હાથે પીવો, હાથે. ઓ અરે ગુડ ગુડ ગર્લ, અરે વાહ વાહ, રખમાં પી ગઈ. ચાલો ધાનુબેને શરદીની દવા પી લીધી. અને ચાલો અત્યારે રસોઈ બધી જ કમ્પ્લીટ છે. થોડીક વારમાં જ બધા જમવા બેસી જશું. અને ચાલો પહેલી જ થાળી પ્રભુને ધરી દીધી. અને ત્યાર પછી સૌથી પહેલાં હું અને ધાનુબેન જમવા બેસી ગયા. અને ત્યાર પછી બધા જ જમી લીધું. ચાલો કેટલી સરસ મજાની થાળી બની ગઈ છે. સરસ મજાનું તીખું તમતમતું શાક બન્યું છે, પૂરી છે, રવો છે અને ફરફર બનાવી છે. ચાલો તમે બધા પણ જમી લ્યો. અને ચાલો આ સાંજનો સમય છે જ્યારે હું તમને બીજી વખત મળું છું. ચાલો જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કેમ છો બધા? મજામાં જશો. ખૂબ દિલની ઈચ્છા આશા છે કે બધા જ મજામાં હશો. ચાલો અત્યારે સાંજનો સમય થઈ ગયો છે
વાગી ગયા છે લગભગ ને લગભગ 6 થી 6:15 થયા હશે. ચાલો અત્યારે જવાનું છે બહાર. એક સરસ મજાનું સરપ્રાઈઝ આપ્યું છે. સરપ્રાઈઝ તો હું શું કહું તમને, પણ હું તમને કહી જ દઉં કે આજે મારા પપ્પાનો બર્થડે છે. મારા પપ્પાનો, જો હું ઘણી વખત નથી કહેતી કાંજી દાદા, તો એ મારા પપ્પા છે. તો ચાલો એમનો બર્થડે છે તો એ બધાને પાર્ટી આપે છે. હા ને, નાની એવી પાર્ટી છે. એ પાર્ટીમાં ખૂબ એન્જોય કરવાના છે. એને જ્યારે એ પાર્ટી આપે ને ત્યારે એટલું બોલે કે મારી એવી ઈચ્છા છે કે આપણે બધા સાથે જમીએ ને સાથે એન્જોય કરીએ. એને આ 1 વર્ષ મારું પૂરું થયું એટલે સાથે રહીએ અને એન્જોય કરીએ. એટલે બધાને એ બોલાવે, ખૂબ પ્રેમથી બોલાવે અને બધાની સાથે રહે. એની ઈચ્છા એવી હોય કે હું બધાને જોઉં, બધાની સાથે એન્જોય કરું. અને એટલે હું થોડીક ઇમોશનલ થઈ જાઉં છું પપ્પાની વાત આવે એટલે. ભલે ગમે એટલી ઉંમર થઈ હોય ભાઈ, બાપ આગળ દીકરી હંમેશા નાની જ હોય. અને બધા બાળકોને એમના મા બાપની જરૂર જ હોય. સોરી. ચાલો તો ત્યાં આગળ ખૂબ એન્જોય કરવાના છીએ. હું તમને મારા મમ્મી પપ્પાને પણ મળાવીશ. છો કે તમે મળેલા જ છો, મારા ફેમિલી લગભગ મેજોરિટી બધાને તમે મળેલા જ છો. તો ચાલો આજે આપણે બધા ભેગા મળીને એન્જોય કરશું. ચાલો હમણાં થોડીક વારમાં ત્યાં આગળ પહોંચી જશું. જ્યાં આગળ પાર્ટી રાખી છે ત્યાં આગળ પહોંચી જશું. ચાલો આગળ શું કરીએ છીએ હું તમને બતાવતી જાઉં. અત્યારે જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. ચાલો નાની નાની વાતોમાં ખુશી મળે અને નાની નાની વાતોમાં દુઃખ મળે. તો દુઃખની વાતોને નિગ્લેક્ટ કરી દઈએ અને સુખની અનુભૂતિ સાથે નીકળી ગયા અત્યારે સરસ મજાનું એન્જોય કરવા માટે. એને ચાલો મારી બેન આવી છે અત્યારે અને સરસ મજાનો એક પ્રોગ્રામ છે. કાંજી દાદાનો બર્થડે ઉજવવાનો છે. એ તો મેં તમને કહી જ દીધું અત્યારે. તો ચાલો અત્યારે અમે બધા જ નીકળી ગયા છીએ. મારી બેન અને બનેવી પણ સાથે જ છે. અને ચાલો ત્યાં આગળ પણ ઘણા લોકો હશે. મારા કાકા કાકી બધાને મારા પપ્પાએ તેડાવ્યા છે. બધાય ભેગા મળીને ખૂબ જ એન્જોય કરવાના છીએ ભાઈ. ચાલો અમે પહોંચી ગયા છીએ જે હોટલમાં રાખ્યું હતું એ હોટલમાં અમે પહોંચી ગયા છીએ. ફંક્શન છે હોટલમાં છે ત્યાં આગળ. ચાલો ત્યારે કાલના વ્લોગમાં હું તમને બતાવીશ કે અમે કઈ રીતે એન્જોય કર્યો. પોતાના જીવનમાંથી ટાઈમ કાઢી અને આવી રીતે ક્યારેક મળી પણ લેવું જોઈએ ભાઈ. ચાલો ત્યારે અત્યાર સુધીનો વ્લોગ તમને કેવો લાગ્યો? જો આ વ્લોગ તમને ગમ્યો હોય તો જરૂરથી લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. કાલે નવી ઉમંગ અને નવા વ્લોગની સાથે ફરી વખત પાછા મળશું. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.